સો હે ગાઈસ, ગુડ ઇવનિંગ। તો ભાઈ મસ્ત મજાની તૈયારી ચાલી રહેલી છે અત્યારે રસોઈ બનાવવાની। તો ભાઈ રસોઈ આવી ગયેલો છે, કામકાજ ચાલુ થઈ ગયેલું છે। ભાઈ અમને છે ને રાતના બહુ મોડું થઈ જાય એટલે 9 સાડા 9 વાગે તો ઉઠાય જ ને, તે બી પાછું નાહવા જવાનું, ઘરે આમ તેમ કરવાનું, એટલે ભાઈ બપોરનો ટાઈમ છે ને થઈ જ જાય એમ ને। પછી અહીંયા આવીને થોડું આમ તેમ કરવાનું, એટલે ભાઈ 2-3 તો ક્યારે વાગી જાય ખબર જ નહીં પડે ને। કાલે બી એટલા બધા દોડધામ હોતા ને અમે કે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહીં મળ્યો। આજે બી એટલા બધા દોડધામમાં છે કે ખબર જ નહીં પડે કે ક્યારે ટાઈમ આ નીકળી જતો છે। ભાઈ એમાં હું છે, આજે છે ભાગવત કથાનો 3જો દિવસ। તો ભાઈ કથાનો વિડીયો શૂટ કરવાનો બી ટાઈમ નહીં, કેમ કે રસોડા બાજુ ધ્યાન આપવા જાય તો આ બાજુ રહી જાય। હા, સાંભળવાનું તક મળે, પણ આમાં શું છે કે આમ તેમ રહેવાય ને, એવી જગ્યા પર રહેવાય કે જ્યાંથી વિડીયો શૂટ થાય નહીં। તો ભાઈ આ બધું સાઉન્ડવાળાનું સામાન છે પડેલું ને, સાઉન્ડવાળા કાલે છે ને આજે કેથી એ લોકોનો પ્રોગ્રામ હશે, તો એ લોકો દિવસ પૂરતું લઈ ગયેલા હતા, રાત્રે પાછા લીધા આવે ને। એમ ડેલીને જેમ જ 7:30 થી 10નો ટાઈમ છે ભાગવત કથાનો। તો ભાઈ આનંદ આપણને તો મજા આવે। બીજું છે ભાગવત કથા, સત્સંગ, આધ્યાત્મિક વાતમાં એમ તો બધાને મોટેભાગે રસ રહેતો નથી। પહેલાંનો જેવો સમય અત્યારે મળે નહીં, એટલે બધા એને ત્યાગવા માંડ્યા। તો ભાઈ આપણે તો એવું નહીં મળે। મારા માટે તો મેન ઇમ્પોર્ટન્ટ આધ્યાત્મિક। તો ભાઈ જોઈએ હવે, અત્યારે વાગેલા છે 3:30 ને રસોઈ ચાલુ છે। તો ભાઈ કચરો બહાર ફેંકી દઈએ આપણે। કેટલા બધા આટલા કાપ્યા આટલા ચાલે। તો ભાઈ ચાલુ છે રીંગણ કટિંગ। તો ભાઈ દાદા છે ને છરી ઘસતા છે, ટામેટા કટિંગ કરતા છે ને, તો છરી છે ને લાગતી નહીં મળે બરાબર। કાલે આપણે કંઈ એનું કરવું કંઈ તો એ ઘસતા છે। અને આ જોવા 4 વાગ્યાની વ્યૂ છે, આ 4:30, બધું ક્લીન। गाइस आपको एक सीन दिखाता हूँ, रुको। गाय बकरी, हेलो गाय बकरी, इसको इधर गाय बकरी ऐसा नहीं बोलता है। है। आज वाले को रमता से ही है, वाले को रमता से ने एक सीन देखा तुमने। This is my friend. पिंटू Friend भाई, is, पिंटू भाई लोग name से is Pincha. Pincha is love is Princhy and लोग ये रमवा लागला છે ને। અંકિત મમ્મી ઊભી રહેલા છે ને, પિન્ટુ ભાઈ લોકોને દેખાડું તમને। hello guys, इधर ही बकरा। આ ટામેટા પીસવાના છે ને, આ ये देखो કેવી મજા આવતી છે, કેવી મજા આવતી છે। बढ़िया बढ़िया एकदम बढ़िया। निखिल हाँ, निखिल भाई हमारे 2 शब्द केवो તમારો મંતવ્ય ब्रो। ये टमाटर ये हम है, ये आलू लहसुन है। ये और मिर्ची है, मिर्ची। આજે પિંછાનો બ્લોગ ઉતારવા આપેલો છે ને, બ્લોગ ઉતારે તો ગમે, બ્લોગ ઉતારે તો ગમે, મીટિંગ જાણે કે ફાવે કે નહીં ફાવે તે ને। चलो चाय આવી ગઈ છે, ચાય પીવાના હોય। ઓ આ કાળે બતાવ નહીં। હા, આ કાઢે તો જોઈ લો। પેલે કોથળી બાજુ ને પકડતા કે નહીં આ બાજુ। હા આતા ઓર્ડર લાચા પકડ ને પકડો ને હજા ગુલિયા તા ચાઈ લે આવની બે ને પકડો ને। હા આ નીકળતો નહીં, મને મગજ મારી છે અહીંયા। ચાલો પિંચા જાય લેવા વિડિયો બનાવવાનો છે। હવે જોજે કેવી રીતે કાઢું ના આ બધા આના ખોપલા ધોઈ કાઢા। આ જો બે જણ પકડતા છે, મિક્સર ફસી જાય બધું ધોઈને છે। લઈ લો। ये हमारा पड़ोसी का है ना, टमाटर कैरेट ले वाला જરાક મિક્સર ફસી જતું છે। પડે ને આ પિંછાને જેવો છે મગજ મારી।
કાટ લાગી ગયેલો ના આવ્યો ભાઈ. હા દૂધ લેવા ગયેલો ભાઈ. હા તો કે દૂધ હમણાં ચાલ્યા આવવાનો ઘરે ઘટે મૂકે ને એટલે. હા જે બીજો છે એટલે હા. મને ઊંઘ આવે. આ પાણીનો ગ્લાસ છે ભાઈ. ભાઈ અત્યારે છે ને એ પાણીવાળો કોઈ કીધું કે મરચા પીસવા મરચા પિન્ટો પાણીવાળો પાણી વાળું તો પણ પેલા ને તો ખબર પડે કે નહીં હા હમણાં પીસાઈ જ ગયા હા આદુ લસણ પીસાઈ ગયું આ ખાલી મરચું કયું આનંદભાઈ આવ્યો કે આવ્યા ને ઘેરે ગયા આ તો પેલું પાણી લાગ પિંચા ડીશ ઉઠી ની સેટિંગ થઈ જાય એ ડીશ છે ને ટેન્શન ને તો તારા પાસે कॉफी पीवड़ाओ हमने भी आने थाली में हेलो गाइस ये देखो अंकित भाई आ गया है चाय लेके गरम गरम चाय ले जाऊं या पीना है ले जाऊं મરચા કાઢે તો કોણ બતાવે आई रो हमार निकला मरचा काटा से ए चाय नहीं चाय हाथा मस्ती नहीं चाय पियो हारू से હવે અમે છે ને વડાપાવ બનાવવા હવે નિખિલભાઈ વડાપાવ બનાવવાનો છે એમ કે તીખા છે એટલે મરચા હોય મરચા તીખી છે તીખી ચાય લાગે ले ચાલ ચાય આવી ગઈ दो माणस तेल गरम પીંછા તો દારૂ પીએ આમ કે नहीं पड़े નહીં ખબર સાચે हम दारू नहीं पीते इसके चाय पीते हैं चाय से ये तो लोगों का बताने के लिए है तू सब कुछ पीता है ગુલ્લે તારો મોબાઈલ ચાર્જિંગ માં છે नहीं आई रहा मैं બસ કેટલી મિનિટ ત્યાં જતા રહ્યા કે એટલે મૂકવાનો જ છે મેં 4 मिनट થઈ ગયેલા બસ તો ભાઈ આજે તો છે ને આપણે ઘરે આવીને નાહી લીધું ને એકદમ ફ્રેશ થઈ ગયા કેમ કે કાલે તો છે ને ટાઈમ જ નહીં મળેલો હતો આજે ટાઈમ મળ્યો ટાઈમ તો આજે બી નહીં હતો પણ ટાઈમ કાઢીને આપણે આવી ગયા આજે તો ભાઈ અત્યારે નીકળીએ કેમ કે જમવાનું ચાલુ થઈ ગયેલું છે અને નીકળીએ શિવોતાન છે મમ્મી આજે ઘરે છે કેમ કે આજે શિવો ડેલીને શિવો ઘરે રહી તો મજા નહીં આવે એમ કે આજે શિવાને ત્યાં મોકલેલું છે મારે તો કમ્પલસરી રહેવું જ પડે એમ તો વાંધો નહીં મેં બી અહીં રહી શકું પણ કંઈ આમ તેમ દોડધામ કરવાનું એટલે પછી એને કારણે આપણે ત્યાં રહેવું પડે તો ભાઈ અત્યારે નીકળીએ 7:30 ઉપર થઈ ગયેલા છે મહારાજ બી એનું બ્રહ્મભોજન કરવા આવી ગયેલા છે આપણે તો નહીં મળાજે બીજી જગ્યા છે તો હવે આપણે નીકળીએ ત્યાં હવે જોઈએ કેમ કે બધાનું જમવાનું તો કદાચ ઓલરેડી એમ પૂરું થઈ ગયું હોય કેમ કે બધા અત્યારે થોડાક જાતા બી હતા રસ્તેથી થોડાક આવી ગયેલા હતા તો જે લોકો પહોંચી ગયેલા એ લોકોનું તો જમવાનું થઈ ગયેલું હોય પણ હવે જોઈએ ત્યાંની સિચ્યુએશન હશે બરાબર અરે કામન ગારા કાન કામન માખણ ચોરી મોહન ચોરી લીધા સોમ હરે નંદ યશોદા હેર વૈકુંઠ ઉતારી કાલિય મર્દન
अरे गुण करो तुझ पार के में नहीं आवे वालों के में नहीं आवे बेटी वेद पुकारो बेटी वेद पुकारो तुम्हें